વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો કરંટ અફેર્સનો જે ટોપિક છે એનું નામ છે સંસદ અને વિધાન મંડળના વિશેષાધિકારો. આપણે શું કામ આ ટોપિકને કરંટ અફેર્સ તરીકે અને પોલિટીના એંગલથી આપણે આ ટોપિકને લેવા જઈ રહ્યા છે? આ ફોટો એડિટેડ ફોટો નથી, આ ઓરિજિનલ ફોટો છે. યુપી વિધાનસભા વિશેષ સંજોગોમાં કોર્ટમાં કન્વર્ટ થઈ ગઈ અને આ અધિકારીઓ છે 6 પોલીસ કર્મીઓને કોર્ટમાં બોલાવવામાં આવ્યા. એટલે કોર્ટ એટલે આપણે જે લો એન્ડ ઓર્ડરની જે સામાન્ય કોર્ટ જોઈએ છે એને વિધાનસભા કોર્ટ તરીકે કાર્ય કર્યું અને આ 6 કર્મીઓને વિધાનસભાઓમાં બોલાવવામાં આવ્યા. કોર્ટની જેમ જ પ્રોસેસ કરી અને એ લોકોને દંડ ફટકારવામાં આવ્યો. તમને અહીંયા જોશો એટલે તમને આઈડિયા આવશે. જો અહીંયા વિધાનસભાના સ્પીકર છે, આ યુપી વિધાનસભા છે, અહીંયા આ 6 પોલીસ કર્મીઓ આવ્યા છે અને એની કોર્ટની જેમ કાર્યવાહી કરીને એને સજા ફટકારવામાં આવી. તો અહીંથી સવાલ પેદા થાય છે કે વિધાનસભાના વિશેષાધિકારો શું છે, સંસદના વિશેષાધિકારો શું છે, કેવા સંજોગોમાં સંસદ અને વિધાનસભા કોર્ટમાં પણ પરિણમીને કાર્ય કરી શકે, એનો આખો ઘટના બની ગઈ હમણાં. એટલા માટે આપણા કરંટ અફેર્સમાં છે. પ્રિલિમમાં પણ પૂછાઈ શકશે, મેન્સમાં 10 માર્કમાં સવાલ પૂછાશે સંસદના વિશેષાધિકારો રિલેટેડ અથવા તો વિધાનમંડળના વિશેષાધિકારો રિલેટેડ. એટલે આપણા માટે ધી બેસ્ટ ટોપિક, અત્યારનો સૌથી લાઈવ ટોપિક આને આપણે કહી શકીએ. અહીંયા એક વસ્તુ ધ્યાન આપજો કે આ જે ઘટના બની છે ને એમાં વિધાનસભામાં આ વસ્તુ કરી તો આવી ઘટના તમને કરંટ અફેર્સમાં પૂછાશે કે આ કયો કેસ. તો એક ખાલી આપણે આમાં નથી જવાનું, ખાલી એક કેસનું નામ યાદ રાખો કે 18 વર્ષ પહેલા સલીલ બિશ્નોઈ નામના એક એમએલએ હતા. એ કોઈ બાબત માટે જિલ્લા અધિકારીને આવેદનપત્ર દેવા જઈ રહ્યા હતા શાંતિપૂર્ણ રીતે. કોઈ લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ખરાબ કરી નહોતી અને ત્યારે આ જે અધિકારીઓ, પોલીસ અધિકારીઓ હતા એમને એના પર લાઠીચાર્જ કર્યો અને એને નુકસાન કર્યું. અને આ ફરિયાદ આવી વિધાનસભામાં અને વિધાનસભાની જે વિશેષ અધિકારી સત્તા જે કમિટી હોય એણે આને વેલિડ ગણ્યું અને એને કીધું કે આને પટેલ ઉપર લાવો અને આ લોકોને દોષિત છે, આને દંડ ફટકારો. તો આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે અત્યારમાં કઈ વિધાનસભાએ કોર્ટ જેવું કામ કર્યું? યુપી વિધાનસભા. કેસ કયો હતો? સલીલ બિશ્નોઈ એમએલએ કેસ. આશરે કેટલા વર્ષ જૂનો કેસ છે? 18 વર્ષ પહેલાનો કેસ છે અને અત્યારમાં એનું જજમેન્ટ આપ્યું. 1 દિવસની જેલની સજા ફટકારવામાં આવી. અને આ જેલ હોય ને એનું લોકઅપ જે સામાન્ય આપણે જેલ જોતા હોય એ નહીં, વિધાનસભાનું જે પરિસર હોય ત્યાં જ લોકઅપ બનાવ્યું હોય, એમાં આ લોકોને 1 દિવસની જેલની સજા આપવામાં આવી. તો આ આપણે કરંટ અફેર્સ. પણ મેઇન્સ હોય કે પ્રિલિમ હોય એમાં બીજા કયા સવાલો છૂટે આપણે આમના પરથી, એના પર આપણે એક પોલિટીનો આખો સરસ ટોપિક ઇઝીલી સમજાય એવી રીતના આપણે લઈ લઈએ છીએ. જો આપણે હવે આ જ વસ્તુને આપણે પોલિટી પર જઈએ. ઓકે, તો અહીંયા એક વસ્તુ બહુ ક્લિયર કટ છે. સંસદના વિશેષાધિકારોની વાત કરું કે વિધાનમંડળના વિશેષાધિકારોની વાત કરું તો ડિટ્ટો ટુ ડિટ્ટો બંને સેમ છે. બંને સેમ છે. ઓકે, બંને સેમ છે. તો સંસદ અને વિધાનમંડળના વિશેષાધિકારો બંને સેમ છે. હવે અહીંયા 3 એંગલ બને. પેલા કે આ અધિકાર કોને મળે છે, અધિકારમાં શું મળે છે અને કોને મળે છે, શું મળે છે અને આની જરૂર શું છે. અહીંયા જે હશે ને એ જ અહીંયા કોપી પેસ્ટ, ડિટ્ટો ટુ ડિટ્ટો અહીંયા એ જવાબ આવશે. એટલે આપણે એક જ વર્ક કરીએ, સંસદ અને વિધાનમંડળ. ઓકે, કોને મળે છે? તો પેલા એટલું યાદ રાખો કે સંસદ છે એમાં કોનો સમાવેશ થાય? કોનો સમાવેશ થાય? તો સંસદમાં કોનો સમાવેશ થાય? તો રાષ્ટ્રપતિ જે છે તો એનો સંસદમાં સમાવેશ થાય. પછી લોકસભાનો સંસદમાં સમાવેશ થાય. રાજ્યસભાનો સંસદમાં સમાવેશ થાય. પછી એની કમિટીઓ હોય એનો સંસદમાં સમાવેશ થાય. એનો સભ્ય જેને આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહીએ, એમપી કહીએ, એનો સમાવેશ સંસદમાં થાય. તો સંસદમાં એટલા લોકોનો સમાવેશ થાય. ઓકે,
તો એવી જ રીતના વિધાનમંડળમાં કોનો સમાવેશ થાય? તો વિધાનમંડળમાં કોનો સમાવેશ થાય? તો જેમ અહીંયા રાષ્ટ્રપતિ છે એમ અહીંયા રાજ્યપાલ છે. રાજ્યપાલ એ વિધાનમંડળનો ભાગ કહેવાય. જેમ એક ગૃહની બનેલી વિધાનસભા હોય ને વિધાનમંડળ, તો ત્યાં માત્ર વિધાનસભા જ હોય. પણ અમુક વિધાનમંડળ હોય એ 2 ગૃહ વાળા હોય, તો ત્યાં વિધાનસભા પણ હોય અને વિધાન પરિષદ પણ હોય. પછી જેમ કમિટી છે એમ અહીંયા કમિટી પણ હોય વિધાનમંડળની. જેમ ત્યાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ એનો સભ્ય છે, એમ અહીંયા મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી અથવા તો મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ. તો આ એના સભ્ય છે. તો સંસદના આટલા સભ્યો છે અને વિધાનમંડળના એટલા સભ્યો છે. સંસદનો સભ્ય નથી છતાં સંસદમાં એક વ્યક્તિ ભાગ લઈ શકે, એટર્ની જનરલ. એટલે કે કેન્દ્ર સરકારનો સૌથી મોટો કાયદાકીય અધિકારી. એવી જ રીતના વિધાનમંડળનો સભ્ય નથી પણ છતાં ભાગ લઈ શકે, એ છે એડવોકેટ જનરલ. આટલી માહિતી આપણે જોઈ લીધી. હવે તરત માહિતી એ આવે કે સંસદના વિશેષાધિકારો કોને મળે? તો એટલું યાદ રાખવાનું, સંસદના સભ્યો એટલા હતા ને, એટલા સંસદના સભ્યો છે, એમાંથી રાષ્ટ્રપતિને ન મળે, લોકસભાને મળે, રાજ્યસભાને મળે, કમિટીને મળે, એમપીને મળે. રાષ્ટ્રપતિ એનો સભ્ય છે સંસદનો, તોય સંસદના વિશેષ અધિકારો રાષ્ટ્રપતિને ના મળે. સભ્ય હતો તોય ના મળ્યા. જ્યારે એટર્ની જનરલ એ સંસદનો સભ્ય નથી તોય એને અધિકાર મળે છે. તો આપણે એટલું યાદ રાખવાનું કે રાષ્ટ્રપતિ સભ્ય હતા તોય એને અધિકાર ન મળ્યા, જ્યારે એટર્ની જનરલ સભ્ય નથી તોય એને અધિકાર મળ્યા. ડિક્ટો ટુ ડિક્ટો. રાજ્યપાલ એ વિધાનમંડળના સભ્ય છે છતાં પણ એને અધિકાર મળતા નથી. રાજ્ય વિધાનમંડળના વિશેષ અધિકારો વિધાનસભાને મળે, વિધાન પરિષદને મળે, કમિટીને મળે, એમએલએ એમએલસીને મળે. એડવોકેટ જનરલ વિધાનમંડળના ભાગ નથી છતાં પણ એને વિશેષ અધિકારો મળે. તો આપણે બધાને બધું આવડશે, ખાલી એટલું યાદ રાખવાનું, સભ્ય હતા એને ન મળ્યું, સભ્ય નથી એને મળ્યું. આવા એક્ઝામ્પલ ખાલી ક્યાં યાદ રાખવાનું? રાષ્ટ્રપતિ રાજ્યપાલને ન મળે, અહીં એટર્ની જનરલને મળે અને અહીંયા એડવોકેટ જનરલને મળે. હવે આના આપણે અનુચ્છેદ યાદ રાખવાના છે. જો અનુચ્છેદ કેવી રીતના યાદ રાખવાની છે ધ્યાનથી સમજો. તમને એમ થાય સાહેબ રાષ્ટ્રપતિને કેમ આપણે આ ના આપ્યા, રાજ્યપાલને આપણે શું કામ આ અધિકારો ના આપ્યા? સાહેબ રાષ્ટ્રપતિ એટલે દેશનો પ્રથમ નાગરિક, રાજ્યપાલ એટલે રાજ્યનો પ્રથમ નાગરિક, તો એને આ બધાની સાથે કોમન ના મુકાય. એના માટે અલગ જોગવાઈ બંધારણમાં કરવામાં આવી. તો એટલું યાદ રાખજો કે રાજ્યપાલના વિશેષ અધિકારો છે, રાષ્ટ્રપતિના વિશેષ અધિકારો છે, પણ એના માટે બંધારણમાં અલગથી જોગવાઈ કરવામાં આવી છે. એટલા માટે અહીંયા એ લોકોને લેવામાં આવ્યા નથી. તો આપણે 3 અનુચ્છેદ યાદ રાખવાની છે. કેવી રીતના? ધ્યાન આપજો. હંમેશા એટલું યાદ રાખજો કે પિતા હંમેશા ઉપર હોય અને દીકરો હંમેશા નીચે હોય. પિતાનું સ્થાન ઉપર હોય, દીકરાનું સ્થાન નીચે હોય. તો પિતાને સંસદ ગણો, તો દીકરાને ગણો વિધાનમંડળ. તો એવી કઈ આર્ટિકલો છે કે જેમાં વિધાનમંડળના વિશેષાધિકારો અને સંસદના વિશેષાધિકારોની ચર્ચા કરવામાં આવી છે? તો તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે બંધારણમાં જે અનુચ્છેદો આપી છે ને, એમાં આગળના નંબરની અનુચ્છેદો બધી સંસદની હશે અને પાછળની બધે નંબરની અનુચ્છેદો કોની હશે? વિધાનમંડળની હશે. એટલું ક્લિયર? હવે યાદ રાખજો, સંસદના વિશેષ અધિકારોને યાદ રાખવાનું તો આમ યાદ રાખવાનું કે 100 માં મેં 5 એડ કર્યા, 100 માં મેં 5 એડ કર્યા, 105. અને વિધાનમંડળ હતું ને, દીકરામાંથી મેં પૈસા કાપી લીધા, 200 માંથી 6 કાપી લીધા, 194. તો એટલું યાદ રાખજો, 100 અને 200 ની આસપાસનો નંબર છે. આમાં 100 માં 5 ઉમેરી દીધા અને આમાં 200 માંથી 6 કાઢી લીધા, 105 અને 194. બંધારણની 105મી અનુચ્છેદમાં સંસદના વિશેષ અધિકારોનો થોડો ઘણો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવી જ રીતના બંધારણની અનુચ્છેદ 194માં વિધાનમંડળના વિશેષ અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કરંટ અફેર્સની દ્રષ્ટિએ આપણે આ 2 અનુચ્છેદો આવડવી જોઈએ. બીજી વસ્તુ, મેં તમને કીધું કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને અલગથી એના વિશેષ અધિકારો, એના સંરક્ષણની વાત કરવામાં આવી છે, તો એની પણ અનુચ્છેદ કરવી પડશે ને. તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલમાં આપણે એમ યાદ રાખવાનું કે આ 2 મોટા છે
અને આપણે જ્યારે બહુ આમ મોટી વાત કરવાની ત્યારે આપણે એમ કે 360 ડિગ્રીના એંગલથી આપણે ચર્ચા કરવાની છે. ક્લિયર? એટલે શું બધું જ લઈ લેવાનું. તો સાહેબ રાષ્ટ્રપતિ રાજ્યપાલ હોય તો એમાં 360 ડિગ્રી નહીં, એને તો ભાઈ 361 ડિગ્રી એંગલથી જોવા પડે. કારણ કે ભાઈ ભારતનું સૌથી મોટામાં મોટું પદ, રાજ્યનું સૌથી મોટામાં મોટું પદ, તો એના પર યાદ રાખજો 360 ડિગ્રીથી નથી જોવાના, 361 ડિગ્રીથી. તો અનુચ્છેદ 361માં રાષ્ટ્રપતિનો પણ ઉલ્લેખ છે વિશેષ અધિકાર અને રાજ્યપાલના વિશેષ અધિકારોનો પણ ઉલ્લેખ છે. તો આપણે આર્ટિકલ એટલી યાદ રાખવાની, રાષ્ટ્રપતિને પ્રોટેક્શન સંરક્ષણ આપતી જોગવાઈઓ ક્યાં છે? આર્ટિકલ 361. રાજ્યપાલને સંરક્ષણ આપતી જોગવાઈઓ ક્યાં છે? 361. સંસદના વિશેષ અધિકારોની અનુચ્છેદ ક્યાં છે? 100+5 105 અનુચ્છેદ. વિધાનમંડળને પ્રોટેક્શન આપતી અથવા તો વિશેષ અધિકારોની વાત કરતી અનુચ્છેદ કઈ છે? 200માંથી 6 કાઢી નાખ્યા, 194, 105, 194 અને 361 ડિગ્રી. ઓકે, તો આપણે વાત કરી આ વિશેષ અધિકારો કોને મળે છે. આ વિશેષ અધિકારોમાં શું મળે છે? આપણે શું આવ્યું? વિશેષ અધિકારોમાં શું મળે છે? તો એટલું યાદ રાખવાનું કે એમાં એક ઇમ્યુનિટી મળે આ લોકોને, બરાબર. પછી અમુક સત્તા અને અધિકારો પ્રાપ્ત થાય અને અમુક છૂટછાટ પ્રાપ્ત થાય. એ આપણે એની અલગથી જોગવાઈઓ જોઈએ જ છે. પણ આવા 3 વર્ડ યાદ આવે. ઇમ્યુનિટી એટલે નાની નાની મોટી વાતમાં એને ઇમ્યુનિટી મળશે કે આમાં આ લોકોને થોડું લિબરલ રહો. પછી છૂટછાટ કે ભાઈ આને થોડું જવા દો ને, થોડું આને આમ કરવા દો ને. આપણે અલગથી ભણવાના જ છીએ હમણાં. સત્તા એટલે એને કંઈક બોલવાની સત્તા હશે, કંઈક વોટિંગની સત્તા હશે, એ હમણાં જોઈએ છે. આટલી વસ્તુ આ લોકોને મળે વિશેષ અધિકારો અંતર્ગત. જરૂર શું કામ છે? આવું જરૂર શું કામ છે ભાઈ કરવાની? તો જ સમજો કે સંસદ અને વિધાનમંડળ છે સાહેબ, આખા દેશના કાયદાઓ ત્યાંથી બનતા હોય સાહેબ, અને એને તમે સ્વતંત્ર રીતે કામ કરવાની તક ન આપો, એનું ગૌરવ જળવાય એવી કોઈ સિચ્યુએશન ન ક્રિએટ કરો, એની ઓથોરિટી જળવાય એવી સિચ્યુએશન તમે ક્રિએટ ન કરો, તો સંસદ અને વિધાનમંડળના અસ્તિત્વ ઉપર જોખમ આવી જાય. અને સંસદ અને વિધાનમંડળના અસ્તિત્વમાં જોખમ આવે એનો મતલબ એમ કે લોકશાહી જોખમમાં મુકાઈ ગઈ. કારણ કે અલ્ટિમેટલી તો અહીંયા કોણ બેઠું છે? આપણે સિલેક્ટ કરીને જે લોકોને મોકલ્યા છે એ જ બેઠા છે ને અહીંયા. તો આટલું કે ભાઈ સંસદ એની સ્વતંત્રતાની રહીને કામ કરી શકે એટલા માટે આ વિશેષ અધિકારો આપ્યા. એનું ગૌરવ જળવાય, એની ઓથોરિટી જળવાય. ગૌરવ જળવાય એટલે શું? વાત વાતમાં દરેક નાગરિક, આમ નાગરિક વાત વાતમાં એમ કહેવા માટે સંસદ આમ છે ને વિધાનમંડળ આમ છે ને અમને એના પર ભરોસો નથી, તો સમજ પડે છે અરાજકતા સિવાય બીજું કાંઈ બચશે નહીં. તો આ લોકોનું ગૌરવ જળવાવું જોઈએ. એને ગમે તેમ અપમાનિત થાય એવી વાત ન કરી શકાય. એવી જ રીતના આની ઓથોરિટી. ઓથોરિટી એટલે શું? એ કંઈક નિર્ણય લઈ સંસદ અને વિધાનમંડળને, તમે એમ કહો નહીં માર નથી માનવું, બરાબર, હું આમ હું તેમ, માર નથી માનવું, તો સાહેબ સંસદ અને વિધાનમંડળનું નહીં માનશો તો કોનું માનશો? તો એની ઓથોરિટી જળવાય, એનું ગૌરવ જળવાય, એની સ્વતંત્રતા જળવાય. એને વાત વાતમાં કોર્ટ હોય તો વાત વાતમાં જ્યુડિશિયરી એમ કહેવા માટે સંસદે આમ નહીં કરવાનું, વિધાનમંડળ આમ નહીં કરવાનું, તો પછી એની સ્વતંત્રતા રહેશે નહીં રહે. એટલે આ બધું સુનિશ્ચિત થાય એટલા માટે વિશેષ અધિકારો આપવામાં આવે છે. ઓકે, કેટલું જોઈ લીધું કે કોને મળે, શું મળે, શા માટે જરૂરી છે, એટલું જોઈ લીધું. હવે મેઇન્સમાં જે લખવાનું ટોપિક આવે એવું પૂછાય કે તમે વિશેષ અધિકારો વિશે જણાવો. જો અહીંયા ડિટ્ટો ટુ ડિટ્ટો છે. હું જે વસ્તુ સંસદ માટે કહું એ બાય ડિફોલ્ટ તમારે વિધાનમંડળ માટે યાદ રાખી લેવાનું. બાય ડિફોલ્ટ બેયમાં કોમન કોપી પેસ્ટ જ છે. ખાલી શું કરવાનું છે? વિશેષ અધિકારોને 2 ભાગમાં વહેંચવામાં આવે. એક સામૂહિક વિશેષ અધિકાર અને એક વ્યક્તિગત વિશેષ અધિકાર. તો તમને કોઈ પણ જગ્યાએ પૂછવામાં આવે કે વિશેષ અધિકારો વિશે વાત કરો તો તમારે એમ કહેવાનું કે સામૂહિક વાત કરવાની છે કે વ્યક્તિગત. તમને એમ થયું કે સાહેબ એવું કેમ? ઓકે, જો આટલાને મળતા હતા ને, તો હવે લોકસભા છે એને હું વિશેષ અધિકાર કહું તો એમાં એક વ્યક્તિ નથી, આખી લોકસભા, એટલે સામૂહિક અધિકાર થઈ ગયો. રાજ્યસભાની વાત કરું તો એ સામૂહિક અધિકાર થઈ ગયો. કમિટીની વાત કરું તો એ સામૂહિક અધિકાર થઈ ગયો. પણ હું એમાં એક એમપી છે એને હું એના વિશેષ અધિકારની વાત કરું, પર્સનલ એક એમપીની, તો એ વ્યક્તિગત અધિકાર થઈ ગયો.
એવી જ રીતના હું એટર્ની જનરલની વાત કરું કે એને વિશેષ અધિકારો મળે છે સંસદના, તે વ્યક્તિગત થઈ ગયો. તો સમજાય છે ને કે વિશેષ અધિકારોના ભાગ શું કામ પડ્યા, સામૂહિક અને વ્યક્તિગત. તો આવી આખી સંસ્થા લઈ લો તો સામૂહિક અધિકારો, અને એક વ્યક્તિ દીઠ તમે અધિકારો જોવામાં આવે તો એને વ્યક્તિગત અધિકાર કહેવાય. ક્લિયર? તો જે તમે હમણાં મેં તમને કીધું સલીલ બિશ્નોઈ કેસ યુપી વિધાનસભામાં, તો એ આખી વિધાનસભાને નહોતા મારવા માંડ્યા પોલીસવાળા, એક MLA ને માર્યું હતું. તો એ વ્યક્તિગત વિશેષ અધિકારોનું હનન કહેવાય. સમજ પડી? તો ઉદાહરણમાં, કારણ કે પોલિટીના સવાલમાં એકદમ લોજિકલ સવાલ પૂછશે, બધાએ બધું વાંચીને આવશે તો તમને એક હળવો સવાલ પૂછી નાખશે કે આ ઘટના એ સામૂહિક વિશેષ અધિકારનો ભંગ છે કે વ્યક્તિગત વિશેષ અધિકારોનો ભંગ છે. તો તમારે કહેવાનું વ્યક્તિગત વિશેષ અધિકારોનો ભંગ છે. સંસદના વિશેષ અધિકારોનો ભંગ છે કે વિધાનમંડળના વિશેષ અધિકારોનો ભંગ છે, તો તમારે કહેવાનું વિધાનમંડળના વિશેષ અધિકારોનો ભંગ છે. આટલું ક્લિયર? ઓકે, હવે આગળ જઈએ. આપણે જે વાત કરી હતી અહીંયા આગળ, ઓકે, સામૂહિક વિશેષ અધિકારમાં કેવી રીતના યાદ રાખવાનું, વ્યક્તિગત એકદમ ઇઝીથી. જો હું શું કરું છું, ધ્યાન આપજો, ધ્યાન આપજો. જો આઈ 3 3 P અને 2 C, એટલે આપણા ટોટલી વસ્તુ તમે લક્ષ્મીકાંતની પોલિટીમાં જોશો ને તો 8 મુદ્દા હશે. 8 મુદ્દા તમે એકદમ ઇઝીલીથી તમે યાદ રાખી શકશો, મેન્સમાં લખી શકશો એકદમ ઇઝીલીથી. આપણે એટલી યાદ રાખવાનું, 3 I 3 P 3 C. ઓકે, શું છે જો આમ યાદ રાખો, I હું શું કહું છું જોજો. ઓકે, ઇમ્પોર્ટન્ટ મેટરને ઇમિડિયેટ એની ઇન્ફોર્મેશન આપો, તો અમે એમાં ઇન્ક્વાયરી કરી શકીએ. શું કીધું? ઇમ્પોર્ટન્ટ મેટર હોય તો એની ઇમિડિયેટ ઇન્ફોર્મેશન અમને આપી દો તો અમે એમાં ઇન્ક્વાયરી કરી શકીએ. એવી જ રીતના અહીંયા P માં શું કહું છું, તમારે પબ્લિશ કરવું હોય તો એની એક પ્રોસિજર ફોલો કરવાની છે, નહીતર હું તમને પનિશમેન્ટ આપીશ. C for court અને C for campus. આટલા શબ્દ યાદ રાખી લો એટલે સંસદના વિશેષ અધિકારો પૂછે કે વિધાનમંડળના વિશેષ અધિકારો પૂછે, સામૂહિક શબ્દ આવે એટલે એટલા પોઈન્ટ આપણે યાદ રાખી લેવાના. ઇમ્પોર્ટન્ટ મેટર છે તો ઇમિડિયેટ ઇન્ફોર્મેશન આપો તો અમે એમાં ઇન્ક્વાયરી કરી શકીએ. પબ્લિકેશન કરવું છે, પબ્લિશ કરવું છે તો પ્રોસિજર ફોલો કરો, નહીતર પનિશમેન્ટ આપીશું, કોર્ટ, કેમ્પસ. હવે જો આમાંથી સામૂહિક અધિકાર શું છે, જો ઇમ્પોર્ટન્ટ મેટર, તો ઇમ્પોર્ટન્ટ મેટરમાં સંસદ અથવા તો વિધાનમંડળને સિક્રેટ મીટિંગ કરવાનો અધિકાર છે. એટલે શું, ત્યારે સદન હોય એ એમ કહી શકે કે કોઈ પણ વ્યક્તિ બહારનો અમે જે કહીએ છીએ એ આમાં હાજર રહી શકશે નહીં. તો આ એને એક વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે સિક્રેટ મીટિંગનો. એટલે પહેલો મુદ્દો શું થયો, ઇમ્પોર્ટન્ટ મેટરમાં સદન સિક્રેટ મીટિંગનું આયોજન કરી શકે છે. પછી ઇમિડિયેટ ઇન્ફોર્મેશન. ઇમિડિયેટ ઇન્ફોર્મેશન શું, તો ઇમિડિયેટ ઇન્ફોર્મેશન એ કહે છે કે અમારા ગૃહમાંથી કોઈ પણ સભ્યને તમે ધરપકડ કરો કે એને અટકાયત કરો કે એને તમે દંડ આપવાની જોગવાઈ કરો તો અમારા સદનને તમારે તરત ને તરત જાણ કરવી પડશે, નહીતર અમે તમને અમારા આદેશોનો ભંગ ગણીશું. એટલે ઇમિડિયેટ ઇન્ફોર્મેશન શું, અમારા સભ્યને તમે ધરપકડ કરો, અટકાયત કરો, દંડ કરવાની કોઈ જોગવાઈ કરો, કાયદાકીય હશે તો કરજો, વાંધો નહીં, પણ અમને તરત જાણ કરી દો. ઇમિડિયેટ ઇન્ફોર્મેશન. ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી એટલે શું, કોર્ટ કોઈ પણ બાબતની ઇન્ક્વાયરી કરી શકે, એના માટે સાક્ષીને હાજર રહેવા માટે ઓર્ડર આપી શકે અને રિલિવન્ટ દસ્તાવેજ વિધાનસભામાં કે સંસદમાં હાજર કરવા માટે કહી શકે, એ એનો વિશેષ અધિકાર છે. તો ઇન્ક્વાયરીમાં શું, તો ઇન્ક્વાયરી માટે મેટર લાવો, સાક્ષી લાવો, પછી એમાં એને જરૂરી દસ્તાવેજ લાવો, તો એ એનો વિશેષ અધિકારમાં આ પોઈન્ટ થયો. પબ્લિશ, પ્રોસિજર ને પનિશમેન્ટ. ઓકે, પબ્લિશ એટલે શું, જો જે પણ સંસદ હોય કે વિધાનમંડળ હોય એમાં તમે કોઈ પણ ડિબેટ કરો છો, તમે કોઈ પણ બાબતની ચર્ચા કરો છો, તો એનું પબ્લિક
પબ્લિકેશન કરવાની એ લોકોનો અધિકાર છે. એટલે શું કે સંસદમાં કોઈ વાતની ચર્ચા કરી તો હું સંસદ તરીકે એ બાબતને પબ્લિશ કરી શકું, એ મારો અધિકાર છે. સામે એમાં ને એમાં બીજો એક અધિકાર એ આવે કે હું કોઈ વ્યક્તિને રોકી શકું કે અંદર જેટલી પણ ચર્ચા કરવામાં આવી એને પબ્લિશ કરવાનું નથી. તો આ જે પબ્લિશનો જે અધિકાર છે ને એમાં એને બે અધિકાર છે. એક તો પોતે પબ્લિશ કરી શકે અને બીજી વસ્તુ શું, બીજાને પબ્લિશ કરતો રોકી શકે. આ પબ્લિશ. પણ અહીંયા એક આપણે યાદ રાખવાનું છે, 44મો બંધારણીય સુધારો 1978, 4+4 એટલે 8 યાદ રાખવાનું. 1978 માં 44મો બંધારણીય સુધારો થયો ત્યારે આર્ટિકલ 361 જો રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને સંરક્ષિત કરતા હોય તો એટલું યાદ રાખવાનું, એના કરતા મીડિયાવાળા એન્ટિક છે એ કે અમારે સંરક્ષણ તો જોશે સાહેબ, બરાબર. તો મીડિયાવાળા શું કર્યું કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સાથે ચોંટી ગયા કે આપણે એને જે લાગે ને એ આપણે લગાવી દેવું. એટલે 361 રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની હશે તો મીડિયા રિલેટેડ જોગવાઈ હશે 361A. તો 44મો બંધારણીય સુધારો 1978 માં કરવામાં આવ્યો, એમાં 361A માં કહેવામાં આવ્યું કે મીડિયા છે એના પણ કોઈક રાઇટ્સ છે, એને સંસદ કે વિધાનમંડળમાં જે પણ ઘટના બને, ડિબેટ થાય, ચર્ચા થાય, પ્રોસિડિંગ થાય એનું પબ્લિકેશન કરી શકશે, પબ્લિશ કરી શકશે. એના માટે કોઈ પણની પરવાનગી લેવાની જરૂર નથી, વિધાનમંડળની પણ નહીં, સંસદની નહીં. આ એને અધિકાર આપી દીધો એટલે કે મીડિયા રાઇટ્સ આપ્યા, બરાબર. પણ સામે આ બંધારણીય સુધારામાં જોગવાઈ કરવામાં આવી કે તમે આને રાઇટ ઓફ એક્સપ્રેશન, રાઇટ ઓફ સ્પીચ, બરાબર, એના પર લો તો સામે બંધારણમાં જેટલા રેસ્ટ્રિક્શન્સ છે ને એ તમારે ફોલો કરવા પડશે, એ તમારે ફોલો કરવા પડશે, બરાબર. અને બીજી વસ્તુ એ કહેવામાં આવી કે તમારે એકદમ સત્ય જે હોય એનું જ રિપોર્ટિંગ કરવાનું. તમારે પછી સંસદમાં કંઈક કીધું હોય તમે એમાં 2-3 સેન્ટેન્સ આમથી આમ કરીને તમે જવાબ આપો તો એવું ચાલશે નહીં. તો આ થયું પબ્લિશનો જે ઉલ્લેખ કરવાનો તે પ્રોસિજર એટલે શું, સદનમાં જેટલો પણ બિઝનેસ ચલાવવાનો છે, બિઝનેસ એટલે એનો બિઝનેસ એવો હોય કે કાયદો લાવવો, પ્રસ્તાવ લાવવો, વોટિંગ કરાવવું, વોટએવર, જે હાજર થવું, જે પણ બિઝનેસ ચલાવવો હોય સંસદમાં અથવા તો વિધાનમંડળમાં, તો એની પ્રોસિજર રિલેટેડ કોઈ પણ નિયમ બનાવવાનો હોય તો એને પોતાને સ્વતંત્રતા છે, એને જે નિયમ બનાવવો હોય એ બનાવે, જે પ્રોસિજર બનાવવી એ બનાવે, એ સંસદ અથવા વિધાનમંડળનો હક છે, તો એનો એક અધિકાર છે. પનિશમેન્ટ જે અત્યારમાં કરંટ અફેર્સ બન્યું, તો પનિશમેન્ટ એટલે શું, તો પનિશમેન્ટમાં બે શબ્દ યાદ આપણે રાખવાના છે કે કેવા સંજોગોમાં પનિશમેન્ટ કરી શકે. તો પનિશમેન્ટ બે સંજોગોમાં કરી શકે. એક, તમે વિશેષ અધિકારોનો ભંગ કરો, એટલે શું, આ જેટલા અધિકારો આપ્યા એના ભંગ કરો તોય તમને પનિશમેન્ટ આપી શકે સંસદ અને વિધાનમંડળ. અને બીજી વસ્તુ કન્ટેમ્પ્ટ ઓફ હાઉસ, જેમ આપણે કોર્ટમાં બોલતા હોય ને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, તો અહીંયા એક છે કન્ટેમ્પ્ટ ઓફ હાઉસ. ઓકે, આ બે સંજોગોમાં વિધાનમંડળ કે સંસદ પાસે વિશેષ અધિકાર છે કે સજા આપી શકે. ઓકે, સજા આપી શકે એમાં ધ્યાન આપજો. કેટલી સજા આપી શકે? એક ચેતવણી આપી શકે, એક ઠપકો આપી શકે અને એક જેલની સજા કરી શકે. જે અત્યારમાં મેં વાત કરી કે યુપીની વિધાનસભાએ 1 દિવસની જેલની સજા કરી, તો એ જેલની સજા, બરાબર. ચેતવણી આપી શકે કોઈ પણને કે ભાઈ તમે જોજો હો ભાઈ. ઠપકો આપી શકશે કે ભાઈ તું જે કરશો એ ખોટું છે, બરાબર, એના માટે હું તમને ઠપકો આપું છું. અને જેલની સજા એટલે કે તે ભાઈ એવું જ કરી દીધું છે કે હવે ચેતવણી ઠપકાથી નહીં થાય, તને જેલ જ આપવી પડશે. તો આવું જ્યારે કરે ને ત્યારે એમ કહેવાય કે ન્યાયપાલિકાની ગરજ આ લોકો સારે છે. તો ક્યારે વિધાનમંડળ અને સંસદ ન્યાયપાલિકામાં પણ કન્વર્ટ થઈ શકે? તો અહીંયા આ એમનેમ છે નહીં, આ બંધારણમાં એને આપેલા વિશેષ અધિકારો અંતર્ગત આવે છે. અને જ્યારે આ કોઈ ક્રિયા કરે ને ત્યારે કોર્ટ પણ એમાં સવાલ ઉઠાવી શકે નહીં, એટલું યાદ રાખજો. ઓકે, ડન. હવે જો જેને ઇંગ્લિશમાં જેને તૈયારી કરતા હોય તો ઇંગ્લિશના વર્ડ અહીંયા યાદ રાખવા બહુ જરૂરી છે. તો યાદ રાખજો, તમે ચેતવણી આપો તો રેપ્રિમેન્ડ અને ઠપકો આપો તો એડમોનિશન.
અને જેલ એટલે ઇમ્પ્રિઝમેન્ટ. બરાબર, આપણે ગુજરાતીમાં તૈયારી કરતા હોય તો ચેતવણી, ઠપકો અને જેલ, આટલી સજા કરી શકે. શું કરવા પર? વિશેષ અધિકારોનો ભંગ કરે અને કન્ટેમ્પ્ટ ઓફ હાઉસ કરે. અહીંયા જો એક વસ્તુ યાદ રાખજો, આ બે ટર્મ્સ છે ને અલગ અલગ છે. જો વિશેષાધિકારનો ભંગ એટલે શું અને કન્ટેમ્પ્ટ ઓફ હાઉસ એટલે શું, આ બેનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. મેન્સમાં ક્યાંક લખતા હોય કે ક્યાંક બોલવાનું હોય કે ઇન્ટરવ્યુ હોય કે પ્રિલિમમાં એવો કોઈક સવાલ થોડો લોજિકલ પૂછ્યો હોય તો યાદ રાખજો, વિશેષ અધિકારોનો ભંગ એટલે શું? તમે જે એને વિશેષ અધિકાર આપ્યા ને એમાં તમે ભંગ કરો. એટલે શું કે ધારો કે આપણે વાત કરી હતી ઓકે કે ઇમિડિયેટ ઇન્ફોર્મેશન ન આપે, બરાબર, કે પછી ઇમ્પોર્ટન્ટ મેટરમાં સિક્રેટ મીટિંગ કરવાની છે અને તમે એમ કહો ના 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 મારે તો વિધાનમંડળમાં બેસવું જ છે, તો આ તમે એના વિશેષ અધિકારોનો ભંગ કરો છો. તો ત્યાં એવો શબ્દ બોલાય વિશેષ અધિકારોનો ભંગ. પણ કન્ટેમ્પ્ટ ઓફ હાઉસ એટલે શું? કન્ટેમ્પ્ટ ઓફ હાઉસમાં કદાચ તમે આવું કાંઈ નથી કરતા, પણ તમે એનું જે ઓર્ડર છે, એનું જે ડિગ્નિટી છે, એની જે ગૌરવ છે, એવા કોઈ વસ્તુ માનવા તૈયાર નથી. બરાબર, સે ફોર એક્ઝામ્પલ કોર્ટે કઈ શું કહેવાય, સંસદે કે વિધાનમંડળે કઈ કીધું, કંઈક આદેશ કર્યો અને હું એમ કહું કે ના મારે એમાં નથી માનવું, મારે માનવું જ નથી. તમે એ માનતા નથી તો તમે એનો કોઈ અધિકાર છીનવતા નથી. એને જે અધિકાર આપ્યા છે એ તમે કોઈ છીનવતા નથી, પણ તમે એની જે ડિગ્નિટી છે, બરાબર, એનો જે આદેશ છે એનો તમે કન્ટેમ્પ્ટ કરો છો, એને તમે માનવા તૈયાર નથી. તો એવા સંજોગોમાં એમ કહેવાય કે સંસદના વિશેષ અધિકારો આપણે તોડ્યા નથી, પણ એની જે આદેશ હતો, એનું જે ગૌરવપૂર્ણ આદેશ હતો એ તમે નથી માનતા, એટલે તમે એની કન્ટેમ્પ્ટ કરો છો. નથી માનવું મારે. જેમ કોર્ટ કઈ આદેશ કરે અને ન માને તો એને કહેવાય કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. એવી જ રીતના તમને ગૃહની કોઈ જોગવાઈ છે એ તમે ન માનો તો એને કહેવાય કન્ટેમ્પ્ટ ઓફ હાઉસ. ઓકે, તો આ બે સંજોગોમાં તમને દંડ ફટકારી શકે. ક્લિયર? તો પનિશમેન્ટમાં આપણે શું શું જોયું? તો પનિશમેન્ટ આ બે સંજોગોમાં કરવામાં આવે. કઈ કઈ કરવામાં આવે? ચેતવણી, ઠપકો અને જેલ. ઓકે, તો આ 3 થઈ ગયું. હવે કોર્ટ અને કેમ્પસ. ઓકે, પેલા આપણે કેમ્પસ જોઈ લઈએ, પછી આપણે કોર્ટ જોઈએ, બરાબર, કારણ કે કોર્ટમાં કંઈક આપણે અલગથી કંઈક કેવું છે. વેટ એન્ડ વોચ. કેમ્પસ એટલે શું સાહેબ? કેમ્પસમાં કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ, જો અહીંયા શું લખું છું, કોઈ પણ વ્યક્તિ, એની ધરપકડ, ગમે તેવો ગુનો કર્યો હોય, એની ધરપકડ જે તે ગૃહના પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે વડો, અધ્યક્ષ, સ્પીકર જે કહેતા હોય એને પૂછ્યા વગર કેમ્પસમાંથી કોઈ પણ વ્યક્તિને ગિરફ્તાર કે અરેસ્ટ કરી શકાય નહીં. આ સંસદ અને વિધાનમંડળનો વિશેષ અધિકાર છે. એટલે શું કહેવા માંગે છે ખબર છે? કેમ્પસમાં તમે કોઈ ક્રાઇમ કર્યું છે અને તમે એક પાસ લઈને વિધાનમંડળમાં કે સંસદમાં ગયા છો, તમારે એ બધું જોવું છે કે ભાઈ એમપી કેમ દલીલો કરે, એટલે તમે કેમ્પસમાં આવી ગયા, તમે હકીકતે કોઈ ક્રાઇમ કરીને આવ્યા છો, તો તમને કેમ્પસમાંથી અધિકારી આવીને પકડી શકે નહીં. પકડી શકે ક્યારે? જ્યારે સ્પીકરની પરવાનગી માગે અથવા તો પ્રિસાઇડિંગ ઓફિસરની પરવાનગી માગે કે સાહેબ આને ગુનો કર્યો છે, અમે પકડીએ. એ હા પાડે ત્યારે પકડવાનું. હા, પછી બહાર નીકળો પછી તો તમને કોથળામાં પૂરીને તમને લઈ જશે, બરાબર. પણ કેમ્પસમાં હોવ એટલે ત્યાં જે કોઈ પણ રૂલિંગ કોઈ ઓથોરિટી છે એ સંસદ અને વિધાનમંડળનો જે તે પ્રિસાઇડિંગ ઓફિસર. તો ખાસ યાદ રાખજો, આ એનો એક વિશેષ અધિકાર છે. અહીંયા કોઈ પણ વ્યક્તિ મેં એટલા માટે કહું છું કે અહીંયા તમને પ્રિલિમમાં એવો સવાલ પૂછી નાખે કે કેમ્પસમાંથી કોઈની ધરપકડ ન કરી શકે પ્રિસાઇડિંગ ઓફિસરને પૂછ્યા વગર, તો આ માત્ર સભ્યને જ લાગુ પડે, એટલે કે એમપી એમએલએને જ લાગુ પડે છે. તો તમારે કહેવાનું એમપી હોય તોય ઠીક, પછી ત્યાં કીડીબેન બેઠા હોય તોય ઠીક, જે અંદર છે એ કોઈની ધરપકડ ન થાય છે. ક્લિયર? ફની વેમાં પણ આપણે આ રીતના યાદ રાખજો. હવે આ કોર્ટનો જે મુદ્દો છે ને એ શું છે જોઈ લો. ઓકે, કોર્ટના મુદ્દામાં છે ને આપણે આમ યાદ રાખવાનું. જો હું શું કરું છું, જોજો, 121, 122 આગળ પાછળ થયું, 121, 122 ડન. એવી જ રીતના હું આ આંકડાને થોડો ચેન્જ કરું છું. જો 2 ને અહીંયા રાખીને 1 ને પાછળ લઈ લો એટલે 211 અને 212. જો 121, 122 આ જ વસ્તુ મારે અહીંયા કરવી હોય તો 121 જે છે ને એમાંથી મેં 2 ને વચ્ચે 1 ને લઈ લો એટલે કેટલો આંકડો થયો? 121 ની જગ્યાએ 211 તો 212.
સંસદ અને કોર્ટ, વિધાનમંડળ અને કોર્ટ. હવે જો 121, 122, 211, 212 સંસદ અને કોર્ટ, વિધાનમંડળ અને કોર્ટ, આ 4 અનુચ્છેદ આપણે યાદ રાખવાની છે. એકદમ ફની વેમાં યાદ રાખી જોજો, ધ્યાન આપજો. અહીંયા હું શું કરું છું, અહીંયા સંસદ અને કોર્ટની જોગવાઈ હશે અને અહીંયા વિધાનમંડળ અને કોર્ટની જોગવાઈ હશે. અને મેં તમને કીધું હતું કે આગળના આર્ટિકલો સંસદના હોય તો પાછળના આર્ટિકલો વિધાનમંડળના હોય. તો અહીંયા આંકડો આના કરતા ઓછો હશે. જો અહીંયા હું શું કહું છું ખબર છે, અહીંયા હું સંસદને કહું છું કે તારે કોર્ટ બાબતમાં કોઈ સળી કરવાની નથી. આપણે આવું બધું મેન્સમાં નથી લખવાનું, પણ યાદ રાખવા માટે આપણે એક ટ્રીક અપનાવીએ છીએ. પછી આનો આપણે ઓફિશિયલ વર્ડિંગ ઉપર જશું. ખાલી મેં શું કીધું, સંસદ તારે કોર્ટની બાબતમાં સળી કરવાની નથી. તો અહીંયા મેં શું કીધું, કોર્ટ તારે સંસદની બાબતમાં સળી કરવાની નથી. તો આ બે જે અનુચ્છેદ છે ને એ કેવી છે ખબર છે, સંસદ તારે કોર્ટની બાબતમાં સળી કરવાની નથી, એ આવું આર્ટિકલ 121 કહે છે. તો એવી જ વસ્તુ 122 એની પછીનો જે એક અનુચ્છેદ એમાં ઊંધું થઈ જાય, કોર્ટ તારે સંસદની બાબતમાં સળી કરવાની નથી. હવે એનું ઓફિશિયલ વર્ડિંગ, સંસદ કોર્ટમાં જજ જે છે, હાઈકોર્ટનો જજ હોય કે સુપ્રીમ કોર્ટનો જજ હોય, એ પોતાની જ્યુડિશરી રિલેટેડની રિસ્પોન્સિબિલિટી નિભાવતો હોય તો એ બાબતની ચર્ચા તમારે સંસદમાં કરવાની નથી. બરાબર, કારણ કે એ કોર્ટનું ઔચિત્ય ભંગ થશે. હા, જ્યારે એને તમે એવું રિઝોલ્યુશન મૂક્યું હોય સંસદમાં કે આ હાઈકોર્ટના જજને હટાવો, સુપ્રીમ કોર્ટના જજને હટાવો, ત્યારે તમે ચર્ચા કરી શકો. એ સિવાયના બીજા એક પણ સંજોગો એવા નથી કે તમે ત્યારે કોર્ટની બાબતમાં કઈ દખલ થાય એવી તમે સંસદમાં ચર્ચા કરી શકો. આવું આર્ટિકલ 121 કહે છે. એવી જ રીતના 122 આર્ટિકલે કોર્ટને એમ કીધું કે તારે સંસદની બાબતમાં સળી નથી કરવાનું. એટલે કોર્ટને એમ કીધું છે કે સંસદમાં ચાલતી પ્રોસિડિંગ બાબતે કોર્ટ કોઈ સવાલ ઉપાડી શકશે નહીં, કોઈ સવાલ ઉઠાવી શકશે નહીં. તો આર્ટિકલ 121, 122, તો મેં જે તમને કોર્ટ અહીંયા લખ્યું છે ને, આ કોર્ટ, ઓકે, અહીંયા મેં જે લખ્યું છે ને કોર્ટ, તો એમાં જે સામૂહિક વિશેષ અધિકાર છે એમાં શું મળે છે એને, એમાં એમ કહેવામાં આવ્યું છે કોર્ટને કે તમારો કોઈ અધિકાર બનતો નથી કે તમે સંસદ કે વિધાનમંડળની અંદર ચાલતી પ્રોસિડિંગ ઉપર સવાલ ઉઠાવી શકો. તો આ એનો વિશેષ અધિકાર થયો. ક્લિયર? તો અહીંયા તમે જોજો, તો આપણે અહીંયા શું કરી નાખ્યું છે, 121, 122, તો સેમ વસ્તુ અહીંયા કોપી પેસ્ટ. 211 પણ અહીંયા શું આવશે, સંસદ છે તો અહીંયા આવશે વિધાનમંડળ તારે કોર્ટની બાબતમાં સળી કરવાની નથી. એવી જ રીતના 212 માં શું આવશે, કોર્ટ તારે વિધાનમંડળની બાબતમાં સળી કરવાની નથી. બરાબર, તો અહીંયા ઓફિશિયલ વર્ડિંગ આની જેમ જ તમારે લઈ લેવાનું કે વિધાનમંડળ કોર્ટના જજ જે છે એનું ઔચિત્ય ભંગ થાય એવી કોઈ પણ બાબતની દખલગીરી કરી શકશે નહીં, સદનમાં એની ચર્ચા કરી શકશે નહીં. એમ કોર્ટને અહીંયા કહે છે કે તમારે વિધાનમંડળની પ્રોસિડિંગ જે પણ ચાલતી હોય એના ઉપર તમારે સવાલ ઉઠાડવાની કોઈ સત્તા તમારી પાસે નથી. તો આ વસ્તુ છે સંસદ અને કોર્ટ. તો જો આપણે એટલી અનુચ્છેદ કરી લીધી, જો 100 માં 5 નાખો, 105 સંસદને અધિકાર આપી દીધો. 200 માંથી 6 કાઢો, 4 કાઢો, 6 કાઢો, વિધાનમંડળને અધિકાર આપી દીધો. 361, 360 ડિગ્રી ને 361 ડિગ્રી રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સંરક્ષણની વાત કરી દીધી. મીડિયા કે ના ના, આપણે તો ભાઈ રાષ્ટ્રપતિ રાજ્યપાલ હારે જ રહી જવાય, ભાઈ મજા આવશે. 361 એ મીડિયાના રાઇટ્સ આપશે. પછી 121 કોર્ટને કીધું, સંસદને કીધું સળી કરવાની નથી. 122 માં કોર્ટને કીધું સળી કરવાની નથી, પણ કોની, સંસદ અને કોર્ટ. એવી જ રીતના 211 વિધાનમંડળને કીધું સળી કરવાની નથી કોર્ટની, અને 212 માં કોર્ટને કીધું કે તમારે વિધાનમંડળની સળી નથી કરવાની. તો 105, 194, 361 અનુચ્છેદ, 361 એ, 121, 122, 211, 212 કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે, સામે શું થયું,
સામૂહિક અધિકારો આપણે જોવાઈ ગયા. હવે 10 માર્કમાં સવાલ પૂછાય કે સંસદના સામૂહિક વિશેષ અધિકારો વિશે જણાવો. 10 માર્કમાં સવાલ પૂછાણો કે વિધાનમંડળના સામૂહિક વિશેષ અધિકારો વિશે જણાવો, તો તમારે એટલું યાદ રાખવાનું, ઇમ્પોર્ટન્ટ મેટર, ઇમિડિયેટ ઇન્ફોર્મેશન આપો, ઇન્ક્વાયરી કરવી છે, પબ્લિશ કરવી છે તો પ્રોસિજર ફોલો કરો, નહીતર પનિશમેન્ટ થશે. કોણ કરશે? કોર્ટનું કેમ્પસ કરશે. એટલે આપણું ક્લિયર થઈ ગયું. હવે વ્યક્તિગત ઉપર જઈએ કે વ્યક્તિગત અધિકારો કયા મળે છે. ઓકે, વ્યક્તિગત અધિકારોમાં આપણે શું જોવાનું છે? વ્યક્તિગત અધિકારો, વિશેષ અધિકારો. તો એટલું યાદ રાખજો, એક એમએલએ ને એમપી હતો ને, એને એરેસ્ટ કર્યો. એને શું કરી દીધો? એરેસ્ટ કરી દીધો. અને એરેસ્ટ કર્યો ને એટલે એને તરત કીધું, મારી ફ્રીડમ ઓફ સ્પીચ મને આપો. અને હું કોઈ જ્યુરીની સર્વિસ ફોલો નહીં કરું. આટલું એક સેન્ટેન્સ યાદ રાખો એટલે વ્યક્તિગત અધિકારો જે આપણે કરવાના છે ને એ કમ્પ્લીટ થઈ જાય સાહેબ. તો શું યાદ રાખ્યું? એક વ્યક્તિગત અધિકારમાં શું યાદ રાખ્યું? એરેસ્ટ કરવા આવ્યા ને એટલે એને શું કીધું? એ ઉભો રહેજે, મારી ફ્રીડમ ઓફ સ્પીચ છે, મારે બોલવું છે કંઈક, મને કેમ તું આમ કરવા આવ્યો છે? અને તરત કીધું કે હું ભલે ન્યાયપાલિકા હોય, હું જ્યુરી સર્વિસ ફોલો કરીશ નહીં. તો આના પરથી વ્યક્તિગત અધિકારો આપણા છૂટે છે. શું છૂટે? જો એરેસ્ટ કરવાનો છે, જેને સંસદના વિશેષ અધિકારો અથવા વિધાનમંડળના વિશેષ અધિકારો મળે છે ને, એ એમપી અથવા એમએલએ અથવા એટર્ની જનરલ અથવા એડવોકેટ જનરલ, ખબર પડી ને, વ્યક્તિગત છે એટલે આખું લોકસભાને એરેસ્ટ કરવાની પછી વાત નહીં કરવાની સાહેબ, થોડું માપે રહેવાનું. એરેસ્ટ કરવાનો છે તો એને બંધારણમાં જોગવાઈ આપી છે કે સંસદ અથવા વિધાનમંડળ સેશનમાં હોય, ત્યાર આ સેશનમાં છે બરોબર, એના 40 દિવસ આગળ અને એના 40 દિવસ પાછળ તમે વ્યક્તિની ધરપકડ કરી શકો નહીં. એટલે કે એમપી, એમએલએ, એટર્ની જનરલ, એડવોકેટ જનરલની તમે ધરપકડ કરી શકો નહીં. ક્યારે? સેશનમાં હોય એનાથી 40 દિવસ આગળ, એનાથી 40 દિવસ પાછળ તમે વ્યક્તિગત ધોરણે એની ધરપકડ કરી શકો નહીં. તમને એમ થાય સાહેબ આ તો જલસા પડી ગયા, આ તો આ લોકો ગાંઠશે જ નહીં સાહેબ. 40 દિવસ આગળ, પાછું સેશન ચાલે ત્યારે નહીં પકડવાનો, પાછું એના 40 દિવસ પૂરું થઈ ગયા પછી 40 દિવસ, તો સાહેબ આ તો બધા જે ક્રિમિનલ હોય એ તો એમ જ કહે ને કે સાહેબ થોડું સેશન થોડું લાંબુ ચલાવો ને, એટલે અમારે 40 દિવસ નીકળી ગયા, સેશન લાંબુ ચાલે ને પછીના 40 દિવસ અમને તો જલસા સાહેબ. પણ અહીંયા થોડી જોગવાઈ છે. સિવિલ કેસ હોય ને ત્યારે જ આ અધિકાર મળે, પણ ક્રિમિનલ કેસ હોય અથવા તો અટકાયતમાં લેવાનો હોય ત્યારે આ અધિકાર રહેતા નથી. માત્ર ને માત્ર કયા કેસમાં રહે? સિવિલ કેસ. સિવિલ કેસ એટલે શું? નાનો મોટો કોઈ વારસાઈનો કેસ હોય, કંઈક નાનો મોટો છૂટાછેડાનો કંઈક એવો કોઈ કેસ હોય, બરાબર, કોઈક સંપત્તિનો નાનો મોટો વિવાદ હોય, તો એવા સિવિલ કેસ હોય ને એમાં એને અધિકાર મળે કે એને 40 દિવસ પહેલા, 40 દિવસ પછી અને સેશનના ગાળામાં એની ધરપકડ કરી શકે નહીં, માત્ર સિવિલ કેસમાં. પણ ક્રિમિનલ કેસ હોય, કોઈનું રેપનો કેસ હોય, કોઈનો મર્ડરનો કેસ હોય, કાં તો એવો કોઈ ઘટનાનો અંજામ દેવાની કોઈ સિચ્યુએશનમાં હોય તો એની અટકાયત કરી લેવાની હોય, તો એવા સંજોગોમાં રાઇટ્સ રહેતો નથી. તો ખાસ યાદ રાખજો, એરેસ્ટ કરવા સામે એને અધિકાર મળે છે સિવિલ કેસમાં, નહીં કે ક્રિમિનલ, નહીં કે અટકાયત. આટલું પહેલા ક્લિયર. ફ્રીડમ ઓફ સ્પીચનો અધિકાર એને છે. કેવો છે? તો એમાં એવું છે કે તમે સદનમાં ગમે તે બોલી શકો અને ગમે તે પક્ષમાં તમે વોટિંગ આપી શકો. આ અધિકાર એને વ્યક્તિગત વિશેષ અધિકારમાં આવે છે. ગમે તે બોલી શકે, વોટિંગ ગમે તેને આપી શકે. એ કરે ને, ગમે તેવું બોલે કે ગમે તેને વોટિંગ આપે ને, તો તમે કોર્ટમાં એ બાબતે કેસ કરી શકો નહીં, કારણ કે સંસદ અને વિધાનમંડળ એને વિશેષ અધિકાર આપે છે. તો તમને થાય સાહેબ અહીંયા જલસા પડી ગઈ ને, ગમે તે બોલશે, હા બરોબર છે સાહેબ, પણ અહીંયા રેસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યું છે. રેસ્ટ્રિક્શન એ મૂકવામાં આવ્યું છે કે બંધારણના જે જોગવાઈ છે ને કે વાણી સ્વતંત્રતા ઉપર જે અંકુશો મૂક્યા છે ને એ લાગુ પડશે.
અને બીજું લાગુ પડશે હાઉસના રૂલ ઓફ હાઉસ અનુસાર એક બિન સંસદીય વર્ડનું લિસ્ટ બહાર પાડવામાં આવે, તો એ પ્રમાણે તમારે બોલવાનું નથી અને એ પ્રમાણે તમારે આચરણ નથી કરવાનું, નહીતર પછી તમારી પાસે તમારા હક બધા જતા રહેશે. આટલું બધું ક્લિયર? ઓકે, તો આ થયું ફ્રીડમ ઓફ સ્પીચ. જ્યુરી સર્વિસ એટલે શું? જ્યુરી સર્વિસ એટલે શું ખબર છે? કોઈ કેસ ચાલતો હોય ને તો તમને એમ કે સાક્ષી તરીકે હાજર રહેજો, એવિડન્સ તમારે બધા આપવા પડશે, નહીં તો નહીં ચાલે. તો આ બધાને જ્યુરી સર્વિસ કહેવાય. એટલે તમારે સાક્ષી તરીકે હાજર થવાનું છે, તમારે એવિડન્સ લાવવાના છે. તો બંધારણમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જ્યુરી સર્વિસથી એને રાહત આપવામાં આવી છે. એટલે શું? જ્યારે સદન બેઠકમાં હશે, સેશન ચાલુ હશે, ત્યારે MP MLA એમ કહી શકશે કે હું સાક્ષી તરીકે કોર્ટમાં હાજર નહીં થાઉં, હું એવિડન્સ આપવા નહીં આવું, કારણ કે જ્યુરી સર્વિસ સામે જ્યાં સુધી સદન ચાલુ છે ત્યાં સુધી મને અધિકાર મળે છે. જો આમાં પેલું નહીં આવે 40 દિવસ પાછળ 40 દિવસ આગળ વચ્ચે, આ શબ્દ આ ખાલી એરેસ્ટમાં છે. અહીંયા ક્લિયર કટ છે કે ગૃહ જ્યારે સેશનમાં છે ત્યારે જ એને જ્યુરી સર્વિસ એટલે કે સાક્ષી તરીકે હાજર થવું અથવા તો એવિડન્સ આપવા સામે એ ના પાડી શકશે કે અત્યારે હું અવેલેબલ નથી. ઓકે, હવે જુઓ આપણે આ સંસદ. ઓકે, હજુ એક પોઈન્ટ જોઈ લે કે આ બધા વિશેષ અધિકારો ક્યાંથી મળે છે, આનો ઉલ્લેખો ક્યાં છે? તો આનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો છે. પછી સંસદ જે કાયદા બનાવતું જાય એમાં કહેતી જાય કે અમારા આ અધિકારો વિશેષ અધિકારો છે. પછી કોર્ટ કાંઈ અર્થઘટન કરે તો એમાંથી આનો નીકળે છે. પછી હાઉસ રૂલ બનાવે તો એમાંથી એને વિશેષ અધિકારો પ્રાપ્ત થાય છે. બરાબર? હાઉસ રૂલ બનાવે કે અમારો અધિકાર વિશેષ અધિકાર આ રહેશે. પછી સંસદીય કન્વેન્શન યોજાતા હોય તો એમાં બધા ભેગા મળીને નક્કી કરે કે આપણો આ વિશેષ અધિકાર આપણે આને રાખીશું. તો આ બધામાંથી સંસદના વિશેષ અધિકારો પ્રાપ્ત થતા હોય છે. બંધારણ, સંસદના કાયદા, કોર્ટનું રૂલિંગ, રૂલ અને સંસદીય કન્વેન્શન. ઓકે, આ આપણે ટોપિક આજે જોયો, જેમાં આપણે કરંટમાં આપણે જોયું હતું કે આના પરથી આપણે આવ્યા સંસદ અને વિધાનમંડળના વિશેષ અધિકારો. થોડું લેન્ધી લાગે સાહેબ, પણ જ્યારે આપણે એવા સપના જોતા હોય ને કે શોલ્ડર પર 3 સ્ટાર લાગે, કમર પર પિસ્તોલ લાગે, મને કોઈક ડીવાયએસપી કહે, મને કોઈક ડેપ્યુટી કલેક્ટર કહે, મને કોઈક PI કહે, મને કોઈક ડીવાયસો સાહેબ કહે, મને કોઈક SO સાહેબ કહે, તો સાહેબ એ સફળતાની શરૂઆત કે એનો રસ્તો ક્યારેય માત્ર સવાલ જવાબ હોતો નથી. ટોપિકને દિલથી સમજવો પડે, કારણ કે તમારે પ્રિલિમાઈ આપવાની છે, તમારે મેઇન્સ પણ આપવાની છે અને તમારે ઇન્ટરવ્યૂ પણ આપવાનું છે. ત્યારે તમને કોઈ પણ પોસ્ટ મળશે. અને ગૌણ સેવાની જે લોકો તૈયારી કરતા હોય એને થોડું થોડું યાદ રહી જતું હોય તો ફાસ્ટ ફોરવર્ડિંગ કરીને આ વસ્તુ જોઈ લેવાય. પણ હું કોઈ દિવસ શોર્ટ વસ્તુ ભણાવતો નથી, કારણ કે કાં ભણવું કાં ન ભણવું મારો એક સિદ્ધાંત છે. તો આપણે ડિટેલમાં જ વસ્તુ જોવાની, જેથી કરીને ઇઝીલી યાદ રાખી શકીએ. ટ્રીક થતી હોય, જેમ અનુચ્છેદમાં ટ્રીક સેટ કરવાની હોય તો ટ્રીક સેટ કરી દેવાની, પણ જે કન્સેપ્ટ હોય, જ્યાં આગળ ડિટેલની માહિતીની જરૂર હોય ત્યાં આપણે ડિટેલમાં લેવાનું. તો આ માત્ર કરંટ અફેર્સ ગણીને મારી મહેનતને ઝટકો નહીં આપતા, આ કરંટ અફેર્સ પણ છે, સાથે સાથે પોલિટીનો એક મસ્ત મોટો ટોપિક પણ છે. આ બેનું ભેગું કર્યું ત્યારે આપણે આ ટોપિક બનાવ્યો છે. સારું ખરાબની કોમેન્ટ તમે કરી શકો, પણ આવી કોમેન્ટ ના જોઈએ કે કરંટ અફેર્સ ને પોલિટી. યસ, આપણે આર કમ્બાઈન કરીને ભણ્યા છે. ક્લિયર? તો આપણો પોલિટીનો પણ એક ટોપિક થાય અને કરંટ અફેર્સ તો આપણું થાય જ ભેગું. જય હિન્દ. જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો હો, અને તમને આને એવું લાગે તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન થોડું દબાવજો, જેથી કરીને આવા કરંટ અફેર્સના રિલેટેડ આવા કંઈક ટોપિક હશે તો આપણે આવતા રહીશું. અને આપણી ભણતરની સિરીઝ તો ચાલુ રહેવાની જ છે. અને આપણી ટેલિગ્રામની જે ચેનલ છે એમાં ડેઈલી એક સવાલ એક જવાબની થીમ ક્લાસ 1-2ના મેઇન્સના વિદ્યાર્થી માટે સ્પેશિયલ રાખી છે. ડીવાયસો, STI, PIના મેઇન્સના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ રાખી છે કે જેને તૈયારી કરવી છે. ઓકે, જય હિન્દ.